ગુજરાતની રમતગમતની ઓળખની આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત ગ્લેડિએટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। જીતો પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિએટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તો લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો ખાતે શ્રીલંકામાં થશે। ગુજરાત ગ્લેડિએટર્સ ટીમના માલિકી કંપની ચિંતામણી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિએટર્સ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે। હવે આ 25 ખેલાડીઓ કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે। વધુમાં નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ટીમનું નામ કોઈ બિઝનેસ કંપની કે કોર્પોરેટ ઓળખ ઉપરથી રાખવાને બદલે સીધું ગુજરાત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતને ઉદ્યોગ સાહસિકતા, સાહસ, વિકાસ, નવી તકો અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું છે। ટીમનો ઉદ્દેશ્ય માત્ર એક ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો પણ છે। આ બાબતની નોંધ ખુદ કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ લઈ નીતિન મહેતાની પ્રશંસા પણ કરી છે। ટીમના માલિકે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિએટર્સની પસંદગી પ્રક્રિયામાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। દરેક ખેલાડી માટે ટ્રાયલ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક બની હતી। અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે। આ ખેલાડીઓ માટે JPL માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ પોતાની પ્રતિભા અને નવી ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે। ગુજરાત ગ્લેડિએટર્સની ટીમની વિચારધારા 5 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે: સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ। ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે મેદાન ઉપર વ્યક્તિગત પ્રદર્શન માટે ટીમ ભાવનાને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે। અમે લોકો આ ગુજરાતની ટીમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ JPLમાં, એ જૈન કમ્યુનિટીને આગળ લાવવા માટે અને જૈન પ્લેયરને એક એવો મોકો મળે કે એ IPL ના રમી શકે, ઇન્ડિયા નહીં રમી શકે, તો એનું એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ કે સારા ટેલેન્ટેડ પ્લેયર હોય એમને એક જૈન કમ્યુનિટીના માધ્યમથી એક સારો એક એવો પ્લેટફોર્મ મળે કે એ માધ્યમથી એમનું સપનું પૂરું કરી શકે છે। શોર્ટ ટાઈમ હતો અમારી પાસે। અમે લોકો જ્યારે જીતોમાં જ્યારે લોન્ચ કરેલું ત્યારે ગુજરાતથી 250 પ્લેયર પાર્ટિસિપેટ કર્યું છે। આવાવાળા સમયમાં અમે નેક્સ્ટ સિઝન 2 કરીશું, એમાં આખા ગુજરાતને મોકો આપીશું, અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પિંગ કરીશું ને એથી આ જે અમે ફર્સ્ટ ટુર્નામેન્ટ છે, અમારો બી ફર્સ્ટ અનુભવ છે, એ અમે શ્રીલંકામાં કરીએ છીએ। ત્યાંથી અમને જે રિસ્પોન્સ મળશે એ હિસાબે અમે ઇન્ડિયાની અંદર સિટી વાઇઝ આખું કરીશું। સોરી, ના, છોકરાઓની કઈ ફીસ નથી। છોકરાઓ જે સિલેક્ટ થાય છે એમાં માર્કી પ્લેયર છે એમને અમે 1 લાખ રૂપિયા કરીને આપીએ છીએ ને 50,000 રૂપિયા જે બીજા પ્લેયર છે એમને એવી રીતે કરીએ છીએ। આ ટુર્નામેન્ટ શ્રીલંકા છે, કોલંબોમાં CC ગ્રાઉન્ડમાં છે। 24 તારીખથી શરૂ થશે અને 5 તારીખે એનું ફાઇનલ છે। જીતો પ્રીમિયર લીગની ગુજરાત ગ્લેડિયર્સની ટીમ છે, એનું જર્સી લોન્ચ છે સાંજે, અને અત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સમાં છે। એક મારા માટે, એક પાર્થિવ પટેલ માટે એક બહુ એક પ્રાઇડની વસ્તુ છે કે ગુજરાતની ટીમને મને રેપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો છે। નવીનભાઈ મહેતા, જે આપણે અહીંયાના નીતિનભાઈ મહેતા, સોરી, જે આપણે અહીંયા ઓનર છે ટીમના, એમણે એક ઓપોર્ચ્યુનિટી આપી છે। તો આઈ એમ શ્યોર જે જૈન કમ્યુનિટી માટે જે ટુર્નામેન્ટ થઈ રહી છે એમાં બધાને એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે। અને આવું જે વર્લ્ડમાં બહુ જ ઓછી કમ્યુનિટી કરતી હોય છે, અમારી જીતો એક લાર્જેસ્ટ કમ્યુનિટી છે કે જે આવી રીતે બધાને રિપ્રેઝેન્ટ કરી રહી છે અને બધાને એક સ્ટેજ આપી રહી છે છોકરાઓને રમવા માટે। આઈ એમ શ્યોર એનાથી કમ્યુનિટીને બી ફાયદો થશે અને બધાને ઘણો ફાયદો થશે, પ્લેયર્સને। મારો રોલ એક ટીમના ફેસ તરીકેનો છે, એટલે હું આજે સવારે પ્રેક્ટિસમાં પણ ગયો હતો, એટલે જ્યારે જરૂર પડે ત્યારે બધાને એક મોટિવેશન તરીકે કામ કરવાનું અને સમજવાનું કે એ લોકોને કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે, તો એવી રીતનો આ મારો રોલ છે। ઇન્ટરનેશનલ માટે કઈ રીતની તૈયારી રહેશે તમારી? ઇન્ટરનેશનલ ઓબ્વિયસલી એક શ્રીલંકામાં ટુર્નામેન્ટ થઈ રહી છે એટલે કન્ડિશન્સ જુદી હોય, થોડીક ત્યાં થોડી પિચ સ્પિન થતી હોય છે, વરસાદ બી હશે, હ્યુમિડિટી બી હોય, એટલે ઘણી બધી ચેલેન્જીસ છે। પણ અહીંયા ટીમમાં ઘણા બધા એક્સપિરિયન્સ પ્લેયર્સ છે કે જે આ વસ્તુને હેન્ડલ કરી શકે એમ છે, તો એમના માટે એક સારો સ્ટેજ છે।